હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ લોકલ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજની વિડીયોમાં તમને બતાવીશ કે તમે ગ્રીન સ્ક્રીન સ્ટેટસ કેવી રીતે બનાવી શકો। હા મિત્રો, હેપી બર્થડેનું ગ્રીન સ્ક્રીન સ્ટેટસ કેવી રીતે બનાવી શકશો અને તેની યુઝ કેવી રીતે કરી શકશો તે બધી માહિતી તમને આજની વિડીયોમાં આપીશ, તો વિડીયોને અંત સુધી દેખજો। મિત્રો, સ્ટેટસ બનાવવા માટે આપણે કાઇન માસ્ટર પર આવી ચૂક્યા છીએ। ત્યાર પછી અહીંથી પ્લસનો આઇકન ઉપર ક્લિક કરી અહીંથી આપણે ફ્રેમને સિલેક્ટ કરી લેશું। ત્યાર પછી અહીંથી મીડિયા પર જઈશું અને બેકગ્રાઉન્ડમાં એક બેકગ્રાઉન્ડ કલરને સિલેક્ટ કરી લેશું। ત્યાર પછી એની લેન્થને આ રીતે વધારી લેશું। ત્યાર પછી બેકગ્રાઉન્ડ કલર અહીંથી આપણે ગ્રીન કરી દઈશું। આટલું કર્યા બાદ મિત્રો શું કરવાનું છે, તે બેકગ્રાઉન્ડ કલર પર ક્લિક કરવાનું છે। અહીંથી ક્લિપ ગ્રાફિક પર જવાનું છે અને મિત્રો ગેટ મોર પર ક્લિક કરી અને બર્થડેની જે ક્લિપ ગ્રાફિક છે તેને તમે ડાઉનલોડ કરી લેવાની। તેને ડાઉનલોડ કર્યા પછી હવે આપણે તેને અહીં સિલેક્ટ કરીશું। ત્યાર પછી મિત્રો શું કરવાનું છે, લેયર પર જવાનું છે, ઓવરલે પર જવાનું છે અને અહીંથી બર્થડેની જે ઓવરલે છે તે તમારે ડાઉનલોડ કરી લેવાની। ત્યાર પછી એને આપણે સાઈઝ થોડીક આ રીતે નાની કરી અને અહીં આપણે આ રીતે એડજસ્ટ કરી લઈશું। ત્યાર પછી એની લેન્થ આપણે વધારી લઈશું જેટલું આપણું સ્ટેટસ છે। ત્યાર પછી ફરીથી લેયર પર જઈશું, ઓવરલે પર જઈશું અને ફરીથી આપણે એક ઇફેક્ટને સિલેક્ટ કરીશું જે હેપી બર્થડેમાંથી છે, તે આ છે, તેને આપણે અહીં સિલેક્ટ કરીશું। ત્યાર પછી તેની લેન્થ આપણે વધારી લઈશું। ત્યાર પછી તેને આપણે અહીં આ રીતે એડજસ્ટ કરી લઈશું। ત્યાર પછી ફરીથી લેયર પર જઈશું, ઓવરલે પર જઈશું અને ફરીથી એક ઇફેક્ટને અહીંથી આપણે સિલેક્ટ કરીશું। ત્યાર પછી તેની સાઈઝ થોડીક આ રીતે આપણે નાની કરી લઈશું અને આપણે આને પણ અહીં આ રીતે એડજસ્ટ કરી લઈશું। ત્યાર પછી હવે શું કરવાનું છે, લેયર પર જવાનું છે, મીડિયા પર જવાનું છે અને અહીંથી આપણે બોર્ડર સિલેક્ટ કરીશું જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે। ત્યાર પછી તેની સ્ક્રીન ફૂલ કરી લઈશું, એટલે મિત્રો આ જે થઈ ચૂક્યું છે એની લેન્થ વધારી લઈશું। આટલું કર્યા પછી હવે મિત્રો શું કરવાનું છે, હું સેવ કરી લઈશ। ત્યાર પછી તમારી યુઝ કરીને પણ બતાવીશ અને સેવ કર્યા પછી ફરીથી આપણે પ્લસનો આઇકન ઉપર ક્લિક કરીશું, અહીંથી સેમ જ ફ્રેમ લઈ લઈશું। ત્યાર પછી મીડિયા પર જઈને આપણે એક ઇમેજ સિલેક્ટ કરીશું જે ઇમેજનું આપણે સ્ટેટસ બનાવવું છે। તો હું અહીંથી હાલમાં અત્યારે કોઈ પણ એક ઇમેજને લઈ લઉં છું। ત્યાર પછી ઇમેજની લેન્થ આ રીતે વધારી લઈશું। ત્યાર પછી ઇમેજ પર ક્લિક કરી આ રીતે ઝૂમ કરીને આપણે આને સ્ક્રીનમાં એડજસ્ટ। ત્યાર પછી લેયર પર જઈશું, મીડિયા પર જઈશું અને આપણે જે સેવ કર્યું છે તેને આપણે અહીંથી સિલેક્ટ કરી લઈશું। તેની સ્ક્રીન આ રીતે ફૂલ કરી દઈશું। તેના ઉપર ક્લિક કરી અને ક્રોમા કી પર જઈને આપણે ગ્રીન સ્ક્રીનને ઓન કરી દઈશું। એટલે મિત્રો વિડીયો આપણો બની ચૂક્યો છે। તમે પણ આ વિડીયો તમારા મોબાઈલમાંથી આસાનીથી બનાવી શકો છો। તો બસ મિત્રો, આજની વિડીયો માટે